હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય માતાજી. હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા અને અત્યારે અમારા સેન્ટર હોમ છીએ. દાદીનું નામ પસીબેન છે અને 70 વર્ષની ઉંમર છે. પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા એમને લઈને આવ્યા હતા. દાદીને અત્યારે અમે મોકલીએ છીએ જય અંબે મહિલા આશ્રમ, મનબુદ્ધિ આશ્રમ. ત્યાં ખૂબ જ સારો સપોર્ટ છે. અશોકભાઈ જૈન સાહેબ અને બિપિનભાઈ પટેલ સાહેબ એમના સાથ સપોર્ટથી ઘણીવાર અમે લોકો મહિલા આવે રોડ રસ્તા ઉપર માનસિક હાલતમાં મળે છે તો અમે ત્યાં મોકલીએ છીએ. અને દાદીને પોપટભાઈ દ્વારા અહીંયા લઈને આવ્યા હતા. દાદીની ઉંમર પણ વધારે છે. બિલાસિયા ગામના છે, ત્યાંથી લઈને આવ્યા હતા દસકોઈ પાસેથી. તો દાદીને અત્યારે અમે મોકલીએ છીએ અત્યારે જય અંબે મહિલા આશ્રમ. દાદીનું નામ બતાવતા નથી. 15/2/2024 રોજ બપોરે અમે લોકો 181 હેલ્પલાઇન નંબર દ્વારા અમારી નંબર પર ફોન આવ્યો હતો. અને દાદી ખૂબ જ મોટી ઉંમરના જે 70 વર્ષના, માનસિક સ્થિતિ ખરાબ છે અને કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે ખરાબ કન્ડિશનની અંદર હતા. ત્યાંથી દાદીને લઈને આવ્યા હતા અમારા સેન્ટર હોમ, પરંતુ એમની વધુ ઉંમર અને માનસિક બીમારીના કારણે અત્યારે અમને મોકલીએ છીએ સેવા અર્થે જય અંબે મહિલા આશ્રમ. બેનનું નામ ધનીબેન ચારણિયા છે. બેનને કાકા પીવીસી દ્વારા જે સંચાલિત વૃંદાવન ધામ જે જનિત ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે માનસિક લોકો માટે, ત્યાં અત્યારે એ આશ્રમનું કામકાજ ચાલુ છે. એટલે મહિલા માટે અત્યારે આશ્રમ બની રહ્યો છે. તેના માટે બેનને હાથીજણ સર્કલ પાસેથી ત્યાંના સ્થાનિક કોર્પોરેટર અતુલભાઈ પટેલ દ્વારા લઈને ગયા હતા અને ત્યાંથી હાથીજણ એમના આશ્રમ લઈ ગયા હતા ગેરતપુર. ત્યાંથી અમે લોકો અહીંયા અમારા સેન્ટરમાં લઈને આવ્યા હતા 2-3 મહિનાથી. બેનની ઉંમર પણ ઘણી નાની છે અને કહેવાય કે થોડી માનસિક રીતે ડિસ્ટર્બ છે, તો ત્યાં એમને સેવા અર્થે મોકલીએ છીએ. અમારી સાથે સુભાષભાઈ પંડ્યા છે, ઘણીવાર સેવા માટે કહે છે, તો 2 શબ્દ તમારું. હું જય અંબે આશ્રમ બહારથી આવું છું અને હું ડ્રાઈવરમાં તો જોબ કરું છું. અને ઘણી જગ્યાએ અમે આવા પેશન્ટો લેવા જવાનું થાય છે, ત્યાં ખૂબ જ ખરાબ હાલતમાં પેશન્ટો હોય છે. તે છતાં પણ એમને હાથે પકડી ઊંચા કરી અને ગાડીમાં બેસાડી અને તેમની સેવાની અમે તક મેળવી અને અમે ખૂબ જ અનુભવ દાખવીએ છીએ અને સારું છે આ. બસ થેન્ક યુ. અને ખાસ કરીને જય મનબુદ્ધિ આશ્રમ જે વાયર ખાતે છે, જૈન સાહેબ, આપણા અશોકભાઈ જૈન સાહેબ, બિપિનભાઈ પટેલ સાહેબ, ઘણીવાર ફોન કરીએ છીએ, એક જ ફોન તરત જ ગાડી આવી જાય છે લેવા માટે. અત્યારે બંને દાદી અને બેનને મોકલીએ છીએ સેવા અર્થે. તો બસ નાની એક અપડેટ આપીએ શોર્ટ વિડીયોના માધ્યમથી. બસ આવી રીતના સાથ સપોર્ટ આપતા રહેજો. આપના આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર.